જો આ કલમરાના ચાવલ છે. ચાવલને મેં રાતે પલાળી દીધા હતા અને પછી એને હવે સવારે મેં પાકવાને મૂકી દીધા, પકાવી દીધા. પણ આનામાં નમક નહીં નાખવાનું, પણ નમક સકનના માટે એક જરાક ચીપટી નાખવાનું. હા, ખાલી ચાવલ ક્યારેય નહીં મૂકવાનું, એક જરાક નામનું. હા, હવે આ થઈ ગયા, પાકી ગયા. હવે આનામાં છે ને મેં દહીં નાખીશ. ઓકે, જો મેં આમાં દહીં નાખી દીધું છે. હા, હવે મેં થોડું શું એને મિક્સ કરી દઈશ. ઓકે, જો આ એકદમ ફાઇન, એટલું ફાઇન આખું મિક્સ થઈ ગયું છે. આવું હોવું જોઈએ કલમરો. હવે આના છે ને શક્કરનો બનાવીશ ને આ મેં ગોળનો બનાવીશ. ઓકે, હવે આનામાં હું શક્કર નાખીશ. આનામાં મેં હવે શક્કર નાખી ને એને આખું મિક્સ કરીશ. પાછું મશીન ચલાવી દઈશ એનામાં થોડું મિક્સર, તો એ એકદમ ફાઇન મિક્સ થઈ જશે. ઓકે, હવે મેં એને શક્કર નાખીને મિક્સ કરી મૂક્યું. હવે આનામાં મેં ગોળ નાખીશ. ઓકે, અમારે છે ને બચ્ચાઓ અમુક જણા છે તો ગોળનું ખાય છે બચ્ચાઓ, અમુક છે તો આનું ખાય છે, શું કહેવાય, સાકરનું. તો બે મેં તમારે આજે બતાવી દઈશું. ઓકે, હવે આને હું પાછું મિક્સ કરીને એને બતાવીશ તમારે. ઓકે, જો હવે આ મિક્સ થઈ ગયું છે, ઘણું જ ફાઇન લાગે છે આ ગોળનું. હા, ઓકે, હવે આનામાં દાડમ, અનાર નાખી દઈશ મેં. ઓકે, આ ગાર્નિશ થઈ ગયું આપણું અને ઘણી ટેસ્ટી અને લાજવાબ બને છે. સગલા બનાવજો. કલમરો આજની રેસીપી છે સાકરનો અને આ ગોળનો. કેવી લાગ્યા રેસીપી જરૂર બતાવજો. જલ્દી જલ્દી આવો, ફટાફટ જો તો સહી, કેટલી ફાઇન મીઠી મીઠી ડીશ છે. હા ને, તો જલ્દી જલ્દી ફોલો કરો જે હજી સુધી નથી જોયું. અને યુટ્યુબ પર બી મારો ચેનલ છે નાનીસ વ્લોગ, અને ઇન્સ્ટાગ્રામ પર બી મને ફોલો કરો છે ને. અને આ ગોળનો તો ચલો તારે આજની આ રેસીપી મારી કમ્પ્લીટ. ઓકે, ઘણી ફાઇન છે. આવી રીતે ગાર્નિશ કરજો અને ઘણો ટેસ્ટી થાય છે. ગોળનો બી એક વખત ટ્રાય કરજો. ઇન્શાલ્લાહ કરતા તો હશે, પણ મેં આ તમને રેસીપી આજે બનાવી છે. સગલા અને ઈદે મિલાદુન નબી મુબારક થાય.